તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમૃતકાળ ચાલી રહ્યો છે। ભારત દેશને આઝાદ થઈ 75 વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે। 21મી સદી ચાલી રહી છે અને જે આપણા 1947માં નેતાઓ કે મહાત્મા ગાંધી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ હોય, તેઓની પણ આત્મા આ દ્રશ્યો જોઈને અત્યારે કકડી ઉઠશે કે શું અમે આના માટે બલિદાન આપ્યો હતો, તે સવાલ છે। કારણ કે જે રીતે દર્શન અત્યારે જે સમસ્યા સર્જાઈ છે કે એક તરફ ભૂમિબેન પ્રજાપતિ અંદર છે, બીજી તરફ જે રીતે કોંગ્રેસના જે પ્રમુખ છે વડોદરાના, તેઓ કહી રહ્યા છે કે ભાજપના કોર્પોરેટર પણ અંદર છે અને સુડી વચ્ચે સોપારી કાકામાં પોલીસ પણ થઈ રહી છે। કારણ કે એક તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ છે અને વચ્ચે પોલીસને આમાં જે દબાણ છે તે સહવાનો વારો આવ્યો છે અને તમામ જે આક્ષેપો છે તે પણ ત્યાંના જે સ્થાનિક નેતાઓ પોલીસ ઉપર કહી રહ્યા છે કે તમે આમનો હાથો ન બનશો। બિલકુલથી પ્રતિભાલ, જે પ્રકારે વોર્ડ 11માં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે બાદ જ કોંગ્રેસ જે છે તે ભૂમિબેન પ્રજાપતિનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ જે છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ગઈકાલ સાંજથી જ તેમનો પણ સંપર્ક નહોતો થતો। તેને લઈને કોંગ્રેસના જે તમામ નેતાઓ છે, શહેર કોંગ્રેસ પ્રમુખ જે ઋત્વિજ જોશી છે, સાથે જ વોર્ડ 2ના પણ તમામ જે નેતાઓ છે તે પણ અહીંયા પહોંચ્યા હતા અને જે ભૂમિકાબેન પ્રજાપતિ છે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે પહોંચે તે પહેલા જ તેમના સાથે નીચે જ જે ગેટ છે, ગેટ આગળ જ તેમની સાથે તેમને રોકવાનો પ્રયાસ જે છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવે। તે બાદ અહીંયા હાલ આપણે જે દ્રશ્યો જોયા, જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ, પોલીસ અને જે ઉમેદવાર છે તે તમામના વચ્ચે એક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। સાથે જ જે કોંગ્રેસ છે, કોંગ્રેસ દ્વારા એવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે હાલ જે કેબિન છે, ચૂંટણી અધિકારીની કેબિનની અંદર જે બીજેપીના કાઉન્સિલર છે તે અંદર છે અને તે ભૂમિકાબેન સાથે હોવાની જે આક્ષેપ છે તે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે અને તેને લઈને જ આ સમગ્ર મામલો જે છે તે ગરમાયો છે અને કોંગ્રેસના જે નેતાઓ છે તે ઉગ્ર બન્યા। સાથે જ તેમને પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું છે। ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાન પણ અહીંયા પહોંચ્યા, તેમને પણ મામલો થાળે પડવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે। હાલ જે તમામ કોંગ્રેસના નેતાઓ હતા તેમને આ ગેટની બહાર જે છે તે કરી દેવામાં આવ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અને આ ગેટ પર જે પોલીસ જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને જે પ્રકારે સમગ્ર આ પરિસ્થિતિ સર્જાઈ, પોલીસનો કાફલો છે તે અહીંયા પહોંચી રહ્યો છે અને જે સમગ્ર મામલો છે તેને કંટ્રોલ કરવા માટે પણ પૂરેપૂરા પ્રયાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, પ્રજાપતિ સમાજના બે નેતાઓ એટલે કે એક કનુભાઈ પ્રજાપતિ અને બીજા ભૂમિકાબેન પ્રજાપતિ, બંને પ્રજાપતિ સમાજમાંથી આવે છે અને બંને ઉમેદવારો આજે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે પરત ખેંચી રહ્યા છે। સાથે જ જે ભૂમિકાબેન પ્રજાપતિ છે તેમને ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં પણ કબૂલ્યું છે કે સમાજથી મોટું મારા માટે કંઈ નથી, એટલે કે ક્યાંક સામાજિક રીતે આ જે ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। એટલે કે કોંગ્રેસને આ 2 સીટો પર જે છે તે ફટકો હાલ જોવા મળી રહ્યો છે। પ્રતિભા દર્શન, છેલ્લી 10 મિનિટ બાકી છે અને 10 મિનિટની અંદર આ હાઈ વોલ્ટેજ ડ્રામા વડોદરામાં સર્જાયું છે। પહેલા કનુભાઈ પ્રજાપતિ, પછી હવે ભૂમિબેન અને બંને પ્રજાપતિ સમાજમાંથી આવે છે। આપે ભૂમિબેન સાથે જ્યારે લિફ્ટમાં વાતચીત કરી ત્યારે તેમણે શું કહ્યું? કોઈના દબાણવશ થઈ અને ફોર્મ પાછું ખેંચવા માટે જઈ રહ્યા છે, તેમની સાથે શું એક્ઝેક્ટલી વાત થઈ? હવે આગળ શું કરી શકે? કારણ કે 10 જ મિનિટની વાર છે। બિલકુલથી જુહી, જે પ્રકારે લિફ્ટની અંદર ન્યૂઝ કેપિટલ સાથે જે ભૂમિબેને વાત કરી, ભૂમિબેનના આવતા પહેલા થોડીવાર પહેલા જ જે બીજેપીના ઉમેદવાર છે ભાણજી પટેલ, તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા। હાલ કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તે પણ એ જ આક્ષેપ છે કે બીજેપીના કાઉન્સિલરને શા માટે અંદર ચૂંટણી અધિકારીની કેબિનમાં રાખવામાં આવે છે, કારણ કે કોંગ્રેસના જે પ્રમુખ છે ઋત્વિજ જોશી, તેમને અંદર એન્ટ્રી આપવામાં નથી આવી। આ સમગ્ર મામલાને લઈને જે કોંગ્રેસ અને પોલીસ છે, સાથે જે આ ઉમેદવારો છે તેમની વચ્ચે ઘર્ષણ જે છે તે સર્જાયું હતું। હાલ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ચૂંટણી અધિકારીના દ્રશ્યો છે કચેરીના। અહીંયા જે ઉમેદવાર છે તે અહીંયા પહોંચ્યા છે, દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું, કોણ કોણ અંદર છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશું। પોલીસ અત્યારે અંદર છે અને જે પ્રકારે ભૂમિબેન પ્રજાપતિ પણ અંદર છે, તેમની સાથે પોલીસ બંદોબસ્ત જે છે તે પણ રાખવામાં આવ્યો છે। સાથે જ જે કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે જે છે તે પોલીસ સાથે પણ ઘર્ષણ કરવામાં આવ્યું છે। 10 થી 15 મિનિટ જ હવે બાકી છે, તેવામાં હવે આ ઉમેદવારી ફોર્મ પરત ખેંચે છે કે કેમ તેને લઈને પણ હાલ ચર્ચા બની છે, પરંતુ કોંગ્રેસ દ્વારા અને પોલીસ દ્વારા જે પ્રકારના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા તેનાથી આ જે સમગ્ર મામલો છે તે સૌથી વધુ ગરમાયો છે। સાથે જ જે કોંગ્રેસના અનેક ઉમેદવાર છે તેમને પણ ટેલિફોનિક જાણ કરી અને
તેમને ઉમેદવારીમાં ન કરવા માટે કહેવામાં આવતું હોવાનું કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ તમામની વચ્ચે હાલ જે આ સમગ્ર મામલો છે તે રાજકીય મોરચે ખૂબ જ ગરમાયો છે વડોદરા શહેરમાં. જુહી. બિલકુલ દર્શન, કારણ કે હવે બસ ગણતરીની મિનિટો બાકી છે. ભૂમિબેન કલેક્ટર પાસે પહોંચી ચૂક્યા છે કે શું, અને સાથે સાથે ત્યાં આગળ આસપાસ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે જો ફોર્મ પાછું ખેંચાય છે તો આ ઘણો મોટો ફટકો કોંગ્રેસ માટે. જુહી, જે પ્રકારે હાલ ભૂમિબેન પ્રજાપતિ છે તેઓ સમા વિસ્તારમાં આવેલી જે મામલતદાર કચેરી છે ત્યાં ચૂંટણી અધિકારી છે તેમને ફોર્મ પોતાનું ત્યાં પરત લેવા માટે પહોંચ્યા છે. કોંગ્રેસના જે નેતાઓ છે તે તમામને આપ હાલ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ જે ગેટ છે ગેટને બીજી તરફ જે છે તે તમામને મોકલી દેવામાં આવે છે અને અહીં ગેટ જે બંધ કરવામાં આવ્યો છે અને જે પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે હવે છેલ્લી ઘડીનો સમય છે, ટાઈમ જે છે તે પૂરો થવાનો છે. આ તમામની વચ્ચે હાલ જે ચૂંટણી અધિકારી છે વડોદરા શહેર ઉત્તરની અંદર આજે ચૂંટણી અધિકારીની વોર્ડ 1, 2 અને 3ના ચૂંટણી અધિકારી છે તેમના માટે આજે સમગ્ર વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને ફોર્મ પરત ખેંચવા માટે થઈને જે ભાણજી પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ 2ના ઉમેદવાર છે, આ ઉમેદવાર અંદર છે તેવું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, પરંતુ ભાણજી પટેલ અહીંયા થોડી વાર પહેલા જ પહોંચ્યા હતા અને તેઓ મેઇન ગેટથી તેઓ એન્ટર થયા. તેની થોડીક જ ક્ષણો બાદ જે ભૂમિબેન પ્રજાપતિ છે તેઓ પણ એક મોટરસાઇકલ પર તેમના જે સ્વજનો છે તેમની સાથે અહીંયા પહોંચે છે અને ત્યારબાદ જ જે તમામ જે કોંગ્રેસના નેતાઓ છે, કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને અંદર આવતા માટે રોકવામાં આવે છે અને જે ઘર્ષણ છે તેની શરૂઆત થાય છે. ત્યારે બાદ તેઓ લિફ્ટમાં પ્રવેશે છે ત્યારે લિફ્ટની સાથે લિફ્ટમાં તેઓ પ્રવેશે છે, તેમની સાથે ન્યૂઝ કેપિટલની ટીમ પણ તેમની સાથે જ હોય છે. આ દરમિયાન જે લિફ્ટ છે તે લિફ્ટ પણ ખોટકાય છે. ફાયર વિભાગને જાણ કરવામાં આવે છે. ફાયર વિભાગ અહીંયા પહોંચે છે, જે તમામનું રેસ્ક્યુ છે તે કરવામાં આવે છે. રેસ્ક્યુ કર્યા બાદ હવે જે ભૂમિબેન પ્રજાપતિ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે ભાણજી પટેલ છે કે જેમને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાણજી પટેલ તેમને લઈને આવ્યા છે, પરંતુ બંને હાલ અલગ અલગ વાહનોમાં આવ્યા છે. ભૂમિબેન પ્રજાપતિ જેઓ 2 વ્હીલર પર આવ્યા હતા, જ્યારે ભાણજીભાઈ પટેલ છે કે જેઓ વોર્ડ 2માં બીજેપીના ઉમેદવાર છે અને તેમને રિપીટ પણ કરવામાં આવે છે, તેઓ પોતાના કાર લઈને પહોંચ્યા હતા. તમામની વચ્ચે જે પ્રકારે હાલ આ સમગ્ર દ્રશ્યો સામે આવ્યા કે જે કોંગ્રેસ છે તે આક્રમક મૂડમાં જોવા મળી, કારણ કે વોર્ડ 11માં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેવી જ પરિસ્થિતિનું નિર્માણ હવે વોર્ડ 2માં થવા જઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસને પણ આ સમગ્ર બાબતનો ક્યાંક આઘાત લાગ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. હવે આગામી સમયમાં કોંગ્રેસ આ મામલે કોઈ આગળ કાર્યવાહી કરે છે કે કોઈ રજૂઆત કરે છે કે કેમ, તે હવે જોવાનું રહેશે. બિલકુલ, કારણ કે સતત રિસોર્ટ પોલિટિક્સ પણ ચાલ્યું છે. પછી એ સુરત હોય કે રાજકોટ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, બધી જ જગ્યાએ ઉમેદવારોને કોંગ્રેસે સેફર સાઇડ માટે રિસોર્ટમાં મોકલ્યા હતા. વડોદરામાં ક્યાંક એવું ન થયું અને એનું જ ભુગતાન ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને કરવું પડી રહ્યું હોય એવું જોવા મળી રહ્યું છે. સાથે સાથે કનુભાઈ પ્રજાપતિ સાથે જ્યારે વાતચીત થઈ આપની, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને નારાજગી છે, તેઓ વોર્ડ નંબર 10માંથી લડવા માંગતા હતા, પણ વોર્ડ નંબર 11 માટે પાર્ટીએ તેમને ટિકિટ આપી જ્યાં તેમને કોઈ ઓળખતું નથી, એટલે એ પ્રમાણેના બહાના તેમણે બતાવ્યા હતા. જ્યારે ભૂમિબેન સાથે આપની વાત થઈ, ભૂમિબેનને કઈ વાતની નારાજગી છે તેને લઈને કોઈ જાણકારી તેમણે આપી છે ખરા? જુઈ, જે પ્રકારે વોર્ડ 11માં કનુભાઈ પ્રજાપતિએ જ્યારે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે વોર્ડ 10ની અંદર તેમને ઉમેદવારી કરવી હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા તેમને વોર્ડ 11માં ઉમેદવારી કરાવડાવી. તેને લઈને તેમનું ક્યાંક મનદુખ હતું તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. તેમને જ્યારે સામાજિક દબાવ કોઈ છે કે કેમ તેવું ન્યૂઝ કેપિટલ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે એવું કોઈ જે કારણ છે તે છે નહીં. પરંતુ બીજી તરફ જ્યારે ભૂમિ પ્રજાપતિ કે જેઓ વોર્ડ 2માંથી કોંગ્રેસના ઉમેદવાર છે તેમની સાથે જ્યારે ન્યૂઝ કેપિટલ સાથે તેમની વાતચીત થઈ ત્યારે તેમના દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે મારા માટે સમાજથી મોટું બીજું કંઈ નથી, એટલે કે ક્યાંક તેમને સામાજિક પ્રેશર આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે વોર્ડ 11ની અંદર બીજેપીના દિગ્ગજ જે ઉમેદવાર છે તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી છે, એટલે કે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેને લઈને જે ક્યાંક આ સમગ્ર મામલો જે છે તે પ્રજાપતિ સમાજ પર આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક પછી એક પ્રજાપતિ સમાજના જે ઉમેદવારો છે તેઓ પોતાના ફોર્મ જે છે તે પરત ખેંચી રહ્યા છે. હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે, 5 મિનિટ જેટલો સમય બાકી રહ્યો છે. 5 મિનિટ બાદ હવે શું રિઝલ્ટ આવે છે, શું પરિણામ આવે છે તે હવે તેના પર સૌ કોઈની નજર છે. સાથે જ જે કોંગ્રેસ અને પોલીસ સાથે જે ઘર્ષણ થયું, અહીંયા જે
ઉમેદવારી પત્ર જે હતું તે પણ ક્યાંક ફાડી નાખવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આપ હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ કાગળ જે છે તે તેના જ દ્રશ્યો છે અને તે પણ